સંસ્કૃત ભાષામાં મહર્ષિ પાણિનીએ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ રચ્યો છે કે જે ગ્રંથની અંદર સંસ્કૃત ભાષાનું સંપૂર્ણ વ્યાકરણ વૈદિક અને લૌકિક બંનેનો સમાવેશ કર્યો છે. આ ગ્રંથ સૂત્ર શૈલીમાં રચાયેલો છે. એ ગ્રંથ ઉપર ભટ્ટોજી દીક્ષિત નામના વૈયાકરણીએ સિદ્ધાંત કૌમુદી નામનો ગ્રંથ રચ્યો છે. એ ગ્રંથમાં અષ્ટાધ્યાયીમાં જે સંસ્કૃત વ્યાકરણ અસ્તવ્યસ્ત હતું, દાખલા તરીકે આપણે એક મુદ્દો લઈએ કે સંધિને લગતા જે સૂત્રો છે એ આખી અષ્ટાધ્યાયીમાં વેરવિખેર હતા. સમાસને લગતા સૂત્રો આખી અષ્ટાધ્યાયીમાં વેરવિખેર જોવા મળે છે. આમ જે વ્યાકરણના વિષયો વેરવિખેર હતા એને એક વિષયમાં, દાખલા તરીકે સંધિને લગતા સૂત્રો છે તેને લગતું એક જ ચેપ્ટર, બે સંધિ પ્રકરણ. સમાસને લગતા સૂત્રો છે તેના બે સૂત્રો બધા એકઠા કરીને સમાસ પ્રકરણ. આ પ્રમાણે વ્યાકરણને વિષયવાર ગોઠવવાની શરૂઆત બે કરનાર ભટ્ટોજી દીક્ષિત બે વૈયાકરણી છે. એમણે જે ગ્રંથ રચ્યો એનું નામ છે વૈયાકરણ સિદ્ધાંત કૌમુદી. આ ગ્રંથના કુલ 15 પ્રકરણો છે. એમાંનું પહેલું પ્રકરણ છે સંજ્ઞા પ્રકરણ, બીજું પ્રકરણ છે પરિભાષા પ્રકરણ, એ પછી સંધિને લગતા પ્રકરણો છે, લિંગને લગતા પ્રકરણો છે, સમાસને લગતા પ્રકરણો છે, કારકને લગતા પ્રકરણો છે. એમ કુલ 15 પ્રકરણો સિદ્ધાંત કૌમુદી ગ્રંથમાં છે. એમાંથી પહેલું પ્રકરણ છે સંજ્ઞા પ્રકરણ. એ સંજ્ઞા પ્રકરણમાં ભટ્ટોજી દીક્ષિતે 18 સંજ્ઞાઓનો પરિચય આપણને આપ્યો છે. દાખલા તરીકે ઈદ સંજ્ઞા છે, રસ્વ દીર્ઘ અને પ્લુત સંજ્ઞા છે, ઉદાત અનુદાત અને સ્વરિત સંજ્ઞા છે, અનુનાસિક સંજ્ઞા છે, સવર્ણ સંજ્ઞા છે, પદ સંજ્ઞા છે, સંહિતા સંજ્ઞા છે, ગુણ સંજ્ઞા છે, વૃદ્ધિ સંજ્ઞા છે, નિપાત છે, ઉપસર્ગ છે, ગતિ છે, રસ્વ સંજ્ઞા છે, લઘુ છે, ગુરુ છે. ભાઈ આ બધાને લગતી 18 સંજ્ઞાઓનો પરિચય આપણે સિદ્ધાંત કૌમુદી ગ્રંથમાં થાય છે. એમાંની એક સંજ્ઞા સવર્ણ સંજ્ઞા, એનો પરિચય આજે આપણે બે કરી રહ્યા છીએ કે સવર્ણ એટલે શું. તો સવર્ણ સંજ્ઞાને સમજાવવા માટે અષ્ટાધ્યાયીમાં આ પ્રમાણે સૂત્ર પાણીને મૂક્યું છે, તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. પાછળ અષ્ટાધ્યાયીનો સૂત્રક્રમ છે કે પહેલો અધ્યાય, એનો પહેલો પાદ અને સૂત્ર નંબર છે 9, 1, 1, 9. એટલે પહેલો અંક એ અધ્યાય બતાવે છે. દરેક સૂત્રના પાછળ આ ક્રમ હશે કે પહેલો અધ્યાય છે કે કયા અધ્યાયનું છે, પછી એનો પાદક્રમ છે કે કયા પાદનું છે, અને છેલ્લે સૂત્રનો ક્રમ છે. અષ્ટાધ્યાયી ગ્રંથ એના શીર્ષક પ્રમાણે 8 અધ્યાયોમાં વહેંચાયેલો છે. અષ્ટ અધ્યાયી એટલે એનું નામ પાડ્યું અષ્ટાધ્યાયી. દરેક અધ્યાયમાં 4-4 પાદ છે. 8 અધ્યાયમાં 2-4 પાદ છે દરેકમાં, એટલે કુલ 32 પાદમાં વહેંચાયેલો આ ગ્રંથ છે. એટલે પહેલા અધ્યાયના પહેલા પાદનું 9મું સૂત્ર છે. એની અંદર સવર્ણ સંજ્ઞાની વાત ભટ્ટોજી દીક્ષિતે કરી છે કે સવર્ણ સંજ્ઞા કોની થાય, તો કે તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. તુલ્ય આસ્ય પ્રયત્નમ સવર્ણમ. આસ્ય, આસ્યનો અર્થ થાય મુખ. આપણા મુખની અંદર જુદા જુદા ઉચ્ચારણ સ્થાનો છે. બીજો છે પ્રયત્ન. પ્રયત્ન એટલે વર્ણોના ઉચ્ચારણ માટે જુદા જુદા પ્રયત્ન કરવામાં આવે છે. આ બંને તુલ્યમ એટલે સમાન હોય. કોઈ પણ બે વર્ણો તમે પસંદ કરો, એ બે વર્ણોમાં આ બે બાબતો સરખી હોવી જોઈએ. કઈ કઈ? તો એનું આસ્ય એટલે ઉચ્ચારણ સ્થાન. મુખની અંદર જુદા જુદા ઉચ્ચારણ સ્થાનો છે. કંઠ છે, બે દાંત છે, જીહવા છે, બે તાલુ છે, મૂર્ધા છે, ઓષ્ઠ છે, આને આસ્ય કહેવાય. અને પ્રયત્ન એટલે ઉચ્ચારણ, બે વર્ણોના ઉચ્ચારણ માટેના પ્રયત્નો. તો કોઈ પણ બે વર્ણો પસંદ કરવાના, એ બે વર્ણોમાં બે બાબતો એની ચકાસણી કરવાની કે બે વર્ણો જે તમે લીધા એ બંનેનું ઉચ્ચારણ સ્થાન એક છે
અને પછી જો ઉચ્ચારણ સ્થાન એક હોય તો એ બંને વર્ણોનો ઉચ્ચારણનો પ્રયત્ન પણ જોઈ લેવાનો. આ બંને બાબતો જે બે વર્ણોમાં એક સમાનમાં રહે તો એ બંને વર્ણોની કઈ સંજ્ઞા કરવાની? સવર્ણ સંજ્ઞા કરવાની. ભાઈ સવર્ણ સંજ્ઞા કરતી વખતે આ બે બાબતો ધ્યાન રાખવાની કે તમે જે બે વર્ણ પસંદ કર્યા છે એ બે વર્ણના ઉચ્ચારણ સ્થાનો એક છે અને બંનેનો ઉચ્ચારણનો પ્રયત્ન પણ એક જ હોવો જોઈએ, તો જ એ બે વર્ણોની પરસ્પર સવર્ણ સંજ્ઞા થાય છે. વૃત્તિમાં નીચે એ બાબતનો બે ઉલ્લેખ કરેલો છે કે તાલવાદી સ્થાનમ આભ્યંતર પ્રયત્નશ્ચ ઇતિ એતદ દ્વયમ યસ્ય એન તુલ્યમ તન્મિથઃ સવર્ણ સંજ્ઞમ સ્યાત. આ સૂત્રની વૃત્તિ છે. જે સૂત્રો છે દરેક સૂત્રોના નીચે બેની વૃત્તિ આપવામાં આવી છે. વૃત્તિની અંદર સૂત્રનો વિશદ અર્થ આપેલો જ છે. સૂત્રની અંદર આસ્ય શબ્દ કયો? આસ્ય એટલે શું? તો કે તાલવાદી સ્થાનમ, તાલુ આદિ સ્થાનમ, તાલુ વગેરે સ્થાનો. તાલુ એટલે મુખની અંદર જે બે તાળવું જેને તમે કહો છો એ સ્થાન કહે છે. અને કે છે આભ્યંતર પ્રયત્નશ્ચ અને આભ્યંતર પ્રયત્ન એટલે આભ્યંતર પ્રયત્ન. આગળ આપણે જોવાના છે કે પ્રયત્નોના બે પ્રકાર આપ્યા છે. બેમાંથી પહેલો પ્રયત્ન છે આભ્યંતર પ્રયત્ન. તો કે આભ્યંતર પ્રયત્ન અને તાલુ વગેરે સ્થાનો. એતદ એટલે આ, યસ્ય એટલે જે બે વર્ણોના તાલુ વગેરે સ્થાનો અને આભ્યંતર પ્રયત્ન તુલ્યમ એટલે સમાન હોય, સરખા હોય, તન તેની, મિથઃ એટલે પરસ્પર, એ બે વર્ણોની પરસ્પર સવર્ણ સંજ્ઞમ સ્યાતો સવર્ણ સંજ્ઞા થાય છે. બસ સવર્ણ સંજ્ઞા કરતી વખતે બે બાબતો ધ્યાનમાં રાખીશું કે એ બે વર્ણોના ઉચ્ચારણ સ્થાનો સરખા છે અને એ બે વર્ણોના ઉચ્ચારણના પ્રયત્નો. પણ પ્રયત્નોમાં કયો પ્રયત્ન ધ્યાન રાખવાનો? આભ્યંતર પ્રયત્ન. પ્રયત્નો બે પ્રકારના છે, આભ્યંતર અને બાહ્ય. એમાંથી આભ્યંતર પ્રયત્ન ધ્યાનમાં લેવાનો છે. તો આ બે બાબતો જે બે વર્ણોમાં સમાન જોવા મળે એ બે વર્ણોની કઈ સંજ્ઞા કરવાની? સવર્ણ સંજ્ઞા કરવાની. આગળ સૂત્રનો અર્થ આપેલો છે કે મુખ વિવરણમાં એટલે મુખમાં તાલુ વગેરે સ્થાનો અને આભ્યંતર પ્રયત્ન મેં જે અનુવાદ કર્યો છે એ જે બે વર્ણોના એક સરખા હોય તેમની પરસ્પરની સવર્ણ સંજ્ઞા થાય છે. સવર્ણ સંજ્ઞા કરતી વખતે બે બાબતો ધ્યાનમાં રાખવાની છે કે વર્ણનું ઉચ્ચારણ સ્થાન કયું છે અને તે વર્ણને ઉચ્ચારવા માટે કેવા પ્રકારનો પ્રયત્ન કરવો પડે છે. આ બે બાબતો ધ્યાનમાં લેવાની છે. સૌથી પહેલાં આપણે એમાં પહેલો જે મુદ્દો છે વર્ણોના ઉચ્ચારણ સ્થાનો. કે વર્ણો આપણે બોલીએ તો છીએ સ્વર અને વ્યંજનો, તેનું ઉચ્ચારણ સ્થાન કયું છે એ પહેલાં જાણી લઈએ. હવે વર્ણોના ઉચ્ચારણ સ્થાનોમાં પહેલું છે કંઠ, કે કયા વર્ણો કંઠે વર્ણો છે, કયા વર્ણો કંઠથી બોલાય છે, ઉચ્ચારાય છે. તો સૂત્ર આપ્યું છે અકુહ વિસર્જનીયાનામ કંઠ. અકુહ વિસર્જનીયાનામ કંઠ. આપણે સૂત્રો યાદ રાખવાના તો બે ઉચ્ચારણ સ્થાનો યાદ કરવા આપણા માટે સરળ છે. હવે એ સૂત્રને આપણે સમજી લઈએ કે સૂત્રમાં પહેલો અ છે. અ એટલે અ નામનો સ્વર. પછી જે કુ, કુ એટલે વ્યાકરણમાં 5 વર્ગો છે. કુ વર્ગ, ચુ વર્ગ, ટુ વર્ગ, તુ વર્ગ અને પુ વર્ગ. તમારા જે વ્યંજનો છે વ્યંજનોને જે કથી મ સુધીના જે વ્યંજનો છે એને 5 વર્ગમાં વહેંચવામાં આવ્યા છે. દરેક વર્ગની અંદર 5-5 વ્યંજનો મૂકેલા છે. આપણે શરૂઆત કથી થાય છે તો કથી શરૂઆતના 5 ગણી લેવાના, એને કુ વર્ગ કહેવામાં આવે. કયા થાય? ક, ખ, ગ, ગ, ંગ. આ 5 વર્ગો આ 5 વર્ણો એને કુ કહેવામાં આવે છે અને ક વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આ 5 વર્ણો ક્યાંથી બોલાય છે? કંઠમાંથી.
પછી કે છે હો, આપણા વ્યંજનોમાં હ પણ છે, હો. અને કે છે વિસર્જનીય નામ એટલે વિસર્ગ. આટલા વર્ણો ક્યાંથી ઉચ્ચારાય છે? કંઠમાંથી. એટલે આપણે એ વર્ણોને કંઠે વર્ણો કહેશું. આમ તમે યાદ કરવા જશો તો આડાવરા થઈ જશે, પણ સૂત્ર યાદ હશે તો સહેલું જ છે. અકુહ વિસર્જનીય નામ કંઠ અસ્વર કુ. કુ એટલે શું? 5 વ્યંજનો, કથી શરૂ કરીને 5 વ્યંજનો ગણી લેવાના, પછી જે અટક્યા ત્યાંથી બીજા 5 આવશે પાછળનામાં, પછી હ અને વિસર્ગ. આટલા વર્ણો ક્યાંથી ઉચ્ચારાય છે? કંઠમાંથી. માટે એમનું નામ પાડ્યું કંઠે વર્ણો. એ પછીનું બીજું સૂત્ર છે ઈચુ યશાનામ તાલુહુ. ઈ નામનો સ્વર, પછી ચુ એટલે ચ વર્ગ, ચ થી શરૂ કરીને 5 વ્યંજનો ગણી લો, ચ, છ, જ, ઈયો, બે એ 5 વર્ગો, એને આપણે ચુ તરીકે ઓળખીશું. પછી છે ય અને શ, યતિનો ય અને શરણાઈનો શ. આટલા વર્ણો ક્યાંથી ઉચ્ચારાય છે? તાલુ. એટલે એનું નામ પાડ્યું આપણે તાલવ્ય વર્ણો. આટલા વર્ણો ભાઈ મુખની અંદર જે તાલુ છે, જેને તાળવું કહીએ છીએ આપણે, એમાંથી ઉચ્ચારવામાં આવે છે. માટે આ વર્ણોને આપણે તાલવ્ય વર્ણો કહેશું. તો બે આપણે વર્ણોના ઉચ્ચારણ સ્થાનો જોયા આમાં, કે કંઠે વર્ણો કયા છે? તો અકુહ વિસર્જનીય નામ કંઠ અસ્વર. જો દરેક સૂત્રની અંદર સ્વર પણ છે અને વ્યંજનો પણ છે. કેટલાકમાં ઉષ્માક્ષરો પણ આવશે, કેટલાકમાં અર્ધ સ્વરો પણ આવશે. તો અ એ સ્વર છે, કુ એની અંદર 5 વ્યંજનો છે, સ્પષ્ટ વ્યંજનો, હ પણ એ પણ વ્યંજન છે, વિસર્ગ. આટલા વર્ણો કંઠમાંથી બોલાય છે. ઈચુ યશાનામ તાલુહુ, ઈ બે બંને ઈ, હા, રસ્વ અને દીર્ઘ બંને બે તાલુથી બોલાય છે. પછી ચુ એટલે ચ થી શરૂ કરીને 5 વ્યંજનો, ય અને શ, છેલ્લો જે નામ છે એને ગણતરીમાં નથી લેવાનું. બજે આટલા વર્ણો ક્યાંથી ઉચ્ચારાય છે? તાલુમાંથી. માટે એને આપણે તાલવ્ય વર્ણો કહેશું. આગળ ત્રીજું સૂત્ર છે ઋતુ રસાણામ મૂર્ધા. મુખની અંદર બીજું એક બે તાલુની બાજુમાં સ્થાન છે, એને આપણે મૂર્ધા કહીશું. આટલા વર્ણો મૂર્ધન્ય વર્ણો છે. કયા કયા? દરેક સૂત્રમાં પહેલો સ્વર આવશે, ધ્યાન રાખજો. આની અંદર રૂ સ્વર છે, બે રૂ નામનો સ્વર. પછી જે ટુ, ટુ એટલે ટ વર્ગ, 5 ગણી લો, ટ થી શરૂ કરીને, ટ, ઠ, ડ, ઢ, ણ. પછી ર અને શ. આટલા વર્ણો એ મૂર્ધન્ય વર્ણો છે. બરાબર, નીચે સમજાવેલું જ છે. રૂ સ્વર, ટુ એટલે ટ વર્ગ, પછી ર ને આપણે રેપ કહીએ છીએ સંસ્કૃતમાં, અને શ. આટલા વર્ણો મૂર્ધામાંથી ઉચ્ચારે છે, માટે એમને મૂર્ધન્ય વર્ણો કહે છે. એ પછીનું સૂત્ર છે ઋતુ લસાનામ દંતાહા. ઋ, તુ, લ અને સ. આપણે ઋ નામનો સ્વર છે સંસ્કૃત ભાષામાં, ગુજરાતીમાં એ બે સ્વરનો પ્રયોગ જોવા મળતો નથી. તો ઋ સ્વર. પછી કહે છે તુ. તુ એટલે તથી શરૂ કરીને 5 વ્યંજનો ગણો, ત, થ, દ, ધ, ન, લ અને સ. આટલા વર્ણો દંતાહા, દાંતથી ઉચ્ચારાય છે, માટે એને આપણે દંત્ય વર્ણો કહીશું. કયા વર્ણો કહેશું? દંત્ય વર્ણો કહે છે. નીચે લખેલું છે ઋ સ્વર, તુ એટલે ત વર્ગ, લ અને સ. આટલા વર્ણો દાંતથી ઉચ્ચારાય છે, માટે એને દંત્ય વર્ણો કહેવામાં આવે છે. આગળનું સૂત્ર છે ઉપુ ઉપદમાનિયા નામ ઓષ્ઠૌ. ઉપુ ઉપદમાનિયા નામ ઓષ્ઠૌ. હવે આપણા ઓષ્ઠમાંથી પણ કેટલાક વર્ણો ઉચ્ચારાય છે, એને આપણે ઓષ્ઠ વર્ણો કહેશું. કયા કયા છે? તો પહેલો સ્વર છે ઉ. દરેક સૂત્રમાં એક જ સ્વર મૂકેલો છે, પણ બંને સ્વર આપણે સમજવાના છે, કારણ કે માહેશ્વર સૂત્રોમાં પણ દીર્ઘ સ્વરો સ્વતંત્ર ગણતરીમાં મુકાયા નથી. બરાબર, એટલે ઉ એટલે બંને ઉ, રસ્વ અને દીર્ઘ બંને ઉ ક્યાંથી બોલાય છે? ઓષ્ઠથી, જેને તમે હોઠ કહો છો.
પછી પુ એટલે પ વર્ગ. પ વર્ગમાં કયા 5 વર્ણો આવશે? પ, ફ, બ, ભ, મ. તમે બોલી જુઓ, બે હોઠથી બોલાય છે, પ, ફ, બ, ભ, મ. પછી કે છે ઉપદમાનીય નામ, ઉપદમાનીય વર્ણો. હવે ઉપદમાનીય વર્ણો કયા? તો એ વર્ગના પહેલા બે, પ વર્ગના પહેલા બે, પ અને ફ વ્યંજન. ભાઈ એ બંને વ્યંજનોની પૂર્વે જો કોઈ ભાઈ વિસર્ગ આવે, હા ભૂલ થઈ છે, વિસર્ગ આવેલો હોય, અર્ધ વિસર્ગ છપાઈ ગયું છે, એ બંને વ્યંજનોની પૂર્વે કોઈ વિસર્ગ હોય તો એના માટે આવી નિશાની મુકાય છે. કેવી નિશાની? અર્ધ વિસર્ગની. પ અને ફના પૂર્વે જો આવી નિશાની હોય તો એવા વર્ણોને આપણે કયા વર્ણો કહેશું? ઉપદમાનીય વર્ણો. આ વર્ણો એનું ઉચ્ચારણ ક્યાંથી થાય છે? બે ઓષ્ઠમાંથી થાય છે. બે આ અર્ધ શબ્દ છે, બે એ જરા બે કાઢી નાખજો. બે પૂર્વે કોઈ વિસર્ગ હોય તો એ વિસર્ગના માટે બે આ પ અને ફના પૂર્વે આવી નિશાની મુકાય, અને જે નિશાની છે બે એને આપણે બે ઉપદમાનીય કહેવામાં આવશે. તો ઉ સ્વર, પુ એટલે પ નામનો વર્ગ, અને પ અને ફના પૂર્વે વિસર્ગ, બે તો એને આપણે ઉપદમાનીય વર્ણો કહેશું કે છે. અને આ વર્ણો ક્યાંથી બોલાય છે? ઓષ્ઠથી, હોઠથી તમારા. એ પછીનું સૂત્ર છે યમંગણના નામ નાસિકાચો. ય, મ, ગ, ણ, ન. બધે આ 5 અનુનાસિક છે. આપણે જે પૂર્વે જે 5 વર્ગો જોયા એ દરેકનો પંચમ વર્ણ છે. કયો વર્ણ છે? પહેલો જે વર્ગ છે ક વર્ગ, ક વર્ગનો પંચમ વર્ણ કયો? ક, ખ, ગ, ઘ, ંગ, ંગ મૂક્યો છે. પછી છે ચ વર્ગ, ચ, છ, જ, જ, ય, જો ય છે. પછી બે પ, ફ, બ, ભ, મ, ત, થ, દ, દ, ન, અને ટ, ઠ, ડ, ઢ, ણ. 5 વર્ગના બે પંચમ વર્ણો ભેગા કરીને એક જ સૂત્રમાં મૂકી દીધા. આ બધા વર્ણો જે તે ઉચ્ચારણ સ્થાનમાંથી બોલાય છે. દાખલા તરીકે તમે ય છે તો ય ક્યાંથી બોલાય છે? તાલુમાંથી. પણ એ સિવાય આ વર્ણો નાસિકાની મદદથી પણ ઉચ્ચારવામાં આવે છે. ભાઈ દરેક જે પંચમ વર્ણ છે એને આપણે અનુનાસિક કહીએ છીએ. એનું નામ છે અનુનાસિક વર્ણો. અનુ એટલે પાછળ, અને નાસિક એટલે નાસિકા. આ વર્ણોને ઉચ્ચારવા માટે પાછળથી આપણે નાસિકાની મદદ લેવી પડે છે, માટે એનું નામ પાડ્યું અનુનાસિક વર્ણો. તો આ બધા વર્ણો બે ક્યાંથી ઉચ્ચારાય છે? નાસિકામાંથી. બે આ વર્ણોના ઉચ્ચારણ સ્થાનો તો છે સેપરેટ, પણ એ ઉપરાંત પણ આ વર્ણોના ઉચ્ચારણ સ્થાનો બે નાસિકા છે કે છે. કંઠમાંથી ઉચ્ચારાય છે પણ બે નાસિકા એને ઉચ્ચારવામાં મદદ કરે છે. નીચે વૃત્તિમાં બે અનુવાદમાં લખેલું જ છે. એ પછી કે છે એદ ઐતો હો કંઠ તાલુ. આ તમારા બજે 25 વ્યંજનો પૂરા થઈ ગયા. ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. 5 ગુણ્યા 5 કેટલા થયા? 25. એ 25 સ્પષ્ટ વ્યંજનો કહેવાય છે. એ પછીના જે વર્ણો છે બે સ્વરો છે, બંને મિશ્ર સ્વરો છે. એદ ઐતો હો કંઠ તાલુ. એ અને ઐ આપણા બે સ્વરો મિશ્ર, એ અને ઐ બે ક્યાંથી બોલાય છે? કંઠ તાલુ. કંઠ અને તાલુ બે ભેગા થઈને એને ઉચ્ચારે છે, અને ઐને પણ એ બે ભેગા થઈને ઉચ્ચારે છે. તમને એમ થાય કે આ બે કેવી રીતે ભેગા થાય? તો એની અંદર કયા સ્વરો છે? આપણે એને મિશ્ર સ્વરો કહ્યા ને, આ કેવા છે? મિશ્ર સ્વરો છે. એટલે એની અંદર બે સ્વરો છે. એની અંદર કયા કયા? એક અ અને બીજો ઈ. અનું ઉચ્ચારણ સ્થાન કયું? તો કે અકુહ વિસર્જનીયા નામ કંઠ. એ કંઠથી બોલાય છે. અને ઈ ક્યાંથી બોલાય છે? ઈચુ યશા નામ તાલુ. એટલા માટે લખ્યું કે એ
એ કંઠ અને તાલુમાંથી બોલાય છે. એ પછીનો મિશ્ર સ્વર છે ઐ. તો ઐ ક્યાંથી બોલાય છે? એ પણ કંઠ અને તાલુ. ઐમાં કયા બે સ્વરો છે? અ વત્તા દીર્ઘ ઈ. પેલામાં રસ્વ ઈ. ભાઈ એમાં અ વત્તા રસ્વ ઈ બરાબર એ થાય અને પેલામાં અ વત્તા દીર્ઘ ઈ બરાબર શું થાય? ઐ. અનું ઉચ્ચારણ સ્થાન કંઠ અને ઈનું ઉચ્ચારણ સ્થાન તાલુ. માટે બે ઉચ્ચારણ સ્થાનો લખ્યા છે, કંઠ અને તાલુ કે છે. આગળ ઓદ અવતોહો કંઠોષ્ઠમ. પહેલામાં ઓ અને બીજામાં ઔ. ઓદ અવતોહો કંઠોષ્ઠમ. દ ને ગણતરીમાં નથી લેવાનું અને બે તોને પણ ગણતરીમાં નથી લેવાનું. તો ઓ નામનો સ્વર અને ઔ આ બંને પણ મિશ્ર સ્વરો છે. ઓમાં કયા સ્વરો છે? ઓમાં કયા બે સ્વરો મિશ્ર થયેલા છે? અ અને ઉ. કયા બે છે? અ વત્તા ઉ બરાબર ઓ થાય. અને ઔમાં અ વત્તા દીર્ઘ ઉ. પેલામાં રસ્વ ઉ ઓમાં. અને આનું ઉચ્ચારણ સ્થાન કયું? અ ક્યાંથી? કંઠથી. અને ઉ ઓષ્ઠ. ઉપદમાનિયા નામ ઓષ્ઠવ એટલે એ ઓષ્ઠમાંથી બોલાય છે. એટલા માટે બે લખ્યા કે ભાઈ ઓ અને ઔ બંને ભાઈ ઓ પણ કંઠ અને ઓષ્ઠ એને ઉચ્ચારે છે અને ઔને પણ કંઠ અને ઓષ્ઠ બે ઉચ્ચારે છે. એટલા માટે કંઠોષ્ઠમ લખ્યું. આગળ કે છે વકારસ્ય દંતોષ્ઠમ. આપણે વ બોલીએ છીએ. વ ક્યાંથી બોલાય છે? દંત અને ઓષ્ઠ. દાંત અને હોઠ બે જેને તમે કહો છો ગુજરાતીમાં એ દાંત અને ઓષ્ઠ બે ભેગા થઈને વને ઉચ્ચારે છે. પછી કે છે જીહ્વામૂલ્યસ્ય જીહ્વામૂલમ. જીહ્વામૂલ્ય વર્ણો એ જીહ્વામૂલમ જીહ્વાના મૂળમાંથી બોલાય છે. હવે આ વર્ણો કયા? ઉપદમાનીય વર્ણો છે, જીહ્વામૂલ્ય વર્ણો છે. આપણે ગુજરાતી ભાષામાં જાણતા નથી, બસ સંસ્કૃત ભાષામાં એ વર્ણોનો પ્રયોગ છે. તો જીહ્વામૂલ્ય વર્ણો કયા? તો પહેલા વર્ગના, પહેલો વર્ગ છે આપણો ક વર્ગ. તો ક અને ખ. ક વર્ગના પહેલા બે વર્ણો ક અને ખ. એની પૂર્વે ભાઈ અહીં પણ વિસર્ગ શબ્દ લેવાનો છે, અર્ધ વિસર્ગ ખોટો છપાયો છે. વિસર્ગ આવેલો હોય ક અને ખ ની પૂર્વે કોઈ વિસર્ગ હોય તો એ વિસર્ગના માટે આવી નિશાની મુકાય. ભાઈ કેવી નિશાની મુકાય? આ અર્ધ વિસર્ગ છે, ધ્યાન રાખજો. પૂર્વે વિસર્ગ હોય તો ક અને ખ ના પૂર્વે કેવી નિશાની મૂકવાની? અર્ધ વિસર્ગની. ભાઈ તો એ અર્ધ વિસર્ગને જીહ્વામૂલ્ય કહેવામાં આવે છે. અને આવા જીહ્વામૂલ્યનું ઉચ્ચારણ ક્યાંથી થાય છે? જીહ્વાના મૂળમાંથી. એનું નામ જ છે જીહ્વામૂલ્ય. આગળ નાસિકા અનુસ્વારસ્ય. છેલ્લો વર્ણ છે અનુસ્વાર. અનુસ્વાર તો ખબર છે ને, અનુસ્વાર કોને કહેવાય? અનુસ્વાર ભાઈ વર્ણના માથે બિંદી હોય, ટપકું હોય. ભાઈ કેટલાક વર્ણો આપણે લખીએ છીએ કે જેના બે માથા ઉપર ભાઈ તમે ટપકું મૂકો છો, ભાઈ એને અનુસ્વાર કહેવામાં આવે છે. તો એ અનુસ્વારનું ઉચ્ચારણ કોણ કરે છે? નાસિકા. ભાઈ નાસિકાથી એનો ઉચ્ચાર થાય છે. ઇતિ સ્થાનાની. આટલા ભાઈ ઉચ્ચારણ સ્થાનો છે. બધા જ વર્ણો આવી ગયા. આપણા ઉપદમાનીય પણ આવી ગયા, જીહ્વામૂલ્ય પણ આવી ગયા, બધા વ્યંજનો પણ આવી ગયા, ભાઈ ઉષ્માક્ષરો પણ આવી ગયા, બરાબર છે, અને તમામ સ્વરો પણ આવી ગયા. આટલા શું છે? ઉચ્ચારણના સ્થાનો છે કે છે. ઇતિ સ્થાનાની. આટલા ઉચ્ચારણ સ્થાનો છે કે છે. હવે ભાઈ આજનો મુદ્દો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ભાઈ કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો.
બરાબર. હજી બીજી સ્લાઇડ આની બાકી છે, એ આવતા લેક્ચર આપણે સમજાવીશું. એની અંદર બીજો મુદ્દો છે વર્ણોના ઉચ્ચારણ માટેના પ્રયત્નો. આ બધા જ વર્ણો બે એના ઉચ્ચારણ માટે કયા પ્રયત્નો કરવા પડે છે બે એ પાર્ટ બીમાં મૂક્યું છે આપણે. તો આજનો પાર્ટ એ તમારો અહીંયા પૂરો થાય છે, વર્ણોના ઉચ્ચારણ સ્થાનો. બજે હવે આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે બે ચર્ચા કરી લઈએ. થઈ ગયા ક્લિયર? જો દરેક સૂત્રમાં પહેલો સ્વર મૂકેલો છે, એ પછી દરેક સૂત્રમાં વર્ગ મૂકેલો છે. જે કોમન છે એની ચર્ચા કરું કે દરેક સૂત્રમાં બે બીજા નંબરે વર્ગની બાબત છે. કુ વર્ગ, ચુ વર્ગ, ટુ વર્ગ, તુ વર્ગ અને પુ વર્ગ. અને એ પછી બધે રહી ગયેલા જે અર્ધ સ્વરો છે, ઉષ્માક્ષરો છે, એ દરેકની અંદર મૂકેલા છે. હોય એ ઉષ્માક્ષર છે. વિસર્ગની વાત પણ આવી ગઈ, અનુસ્વારની વાત પણ આવી ગઈ, જીહવા મૂલ્ય વર્ણોની વાત પણ આવી ગઈ, ઉપદમાન્ય વર્ણોની વાત પણ આવી ગઈ. બે આ બધા જે વર્ણો હતા એ વર્ણોના ઉચ્ચારણ સ્થાનો બે અષ્ટાધ્યાયીમાં બે પાણીને આ પ્રમાણે આપ્યા છે. અને આનું અનુકરણ ભટ્ટોજી દીક્ષિતે કર્યું છે. બે એમણે સિદ્ધાંત કૌમુદીમાં આ પ્રમાણે વર્ણોના ઉચ્ચારણ સ્થાનો આપેલા છે. કેટલાક વર્ણો મિશ્ર છે એટલે એના ઉચ્ચારણ સ્થાનો પણ મિશ્ર આપ્યા. બરાબર કે સ્વરો આપણા 4 મિશ્ર છે, ઓ, ઔ, એ અને ઐ. આ 4 મિશ્ર સ્વરો છે એટલે દરેકમાં 2 સ્વરો મિશ્ર હોવાના કારણે એના ઉચ્ચારણ સ્થાનો પણ મિશ્ર આપવામાં આવ્યા છે. બે તો આટલા તમારા બે ઉચ્ચારણ સ્થાનો વિશે જે સૂત્રો છે કે છે. સૂત્ર શૈલીમાં જો વ્યાકરણ યાદ કરશો તો તમારા માટે સહેલું છે. બાકી શું થઈ જાય, અરસપરસ ભેગા થઈ જવાની સંભાવના છે. ફરી હું બોલી જાઉં. પહેલું સૂત્ર છે અકુહ વિસર્જનીયાનામ કંઠ. બીજું છે ઈચુ યશાનામ તાલુહ. ત્રીજું છે ઋતુ રસાણામ મૂર્ધાહ. ચોથું છે ઋતુ લસાનામ દંતાહ. ઉપુ ઉપદમાન્યાનામ ઓષ્ઠવ. બે પછી યમંગણનાનામ નાસિકા. એના પછીનું છે ઓદ ઔતોહો કંઠોષ્ટમ. પછી કહે છે વકારસ્ય દંતોષ્ટમ, જીહ્વામૂલ્યસ્ય જીહ્વામૂલમ, અને છેલ્લું છે નાસિકા અનુસ્વારસ્ય. બે આટલા વર્ણોના ઉચ્ચારણ સ્થાનો બે પાણીની અષ્ટાધ્યાયીમાં આપ્યા છે કે કયો વર્ણ ક્યાંથી ઉચ્ચારાય છે. હવે સવર્ણ સંજ્ઞા કરવાની હોય ત્યારે તમારે આ બે બાબતો ધ્યાન રાખવાની કે જે 2 વર્ણો તમે પસંદ કર્યા છે એ બંને વર્ણોનું ઉચ્ચારણ સ્થાન જુદું જુદું ના હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? એક જ. સવર્ણ સંજ્ઞા એટલે શું? સ એટલે સમાન અને વર્ણ એટલે વર્ણો. એ બંને વર્ણોને આપણે સમાન વર્ણો જાહેર કરવાના છે કે બંને સમાન છે. તો સમાન વર્ણો ક્યારે કહી શકો તમે? તો પાણીની કહે છે કે એ 2 વર્ણોનું ઉચ્ચારણ સ્થાન એક જ હોવું જોઈએ. કોઈ પણ એક જ ઉચ્ચારણ સ્થાનમાંથી 2 ઉચ્ચારાતા હોવા જોઈએ. અને એ 2 વર્ણો જે તમે પસંદ કર્યા છે કે જેના ઉચ્ચારણ સ્થાનો એક છે, એ 2 વર્ણોના ઉચ્ચારણના પ્રયત્નો પણ એક જ હોવા જોઈએ. તો જ તમે એ બંનેને સવર્ણી જાહેર કરી શકો. એકના બદલે બીજા વર્ણનો તમે પ્રયોગ કરી શકો. આટલી અનુકૂળતા પાણીની વ્યાકરણમાં આપણે કરી આપી છે. હવે તમારામાં કંઈ કન્ફ્યુઝન હોય, કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. કોઈ વર્ણ રહી જતો હોય કદાચ તમારા ધ્યાનમાં હોય કે બે બાકી છે, નથી ખબર પડી, કોઈ મુદ્દામાં સમજાવ્યું ના હોય બે તો આપણે એને બે ફરી માન્ય સ્વરો બે. હવે પાણીની જે અષ્ટાધ્યાયી છે, અષ્ટાધ્યાયી પ્રમાણે 5 રસ્વ સ્વરો, 4 દીર્ઘ સ્વરો, 5 ને 4 9, અને 4 મિશ્ર સ્વરો, એટલે 13 સ્વરો છે કે જે સર્વમાન્ય છે. 7 જોડણી કોષ નહીં, સંસ્કૃતના અષ્ટાધ્યાયી પ્રમાણે 13 સ્વરો માન્ય સ્વરો છે. ગુજરાતીમાં તો આપણે 16 સ્વરો કહીએ છીએ. અમ અહ બરાબર. અમમાં તો શું છે? અ નામનો સ્વર છે. અહમાં પણ અ નામનો સ્વર છે. પાછળ વિસર્ગ છે ને પેલામાં અનુસ્વાર છે. અનુસ્વાર તો આપણે સેપરેટ ગણાવ્યો, વિસર્ગ પણ સેપરેટ મૂક્યો પહેલા સૂત્રમાં, એટલે એને બે સ્વર તરીકે સ્વતંત્ર ગણી ના શકાય.
એ બીજા મુદ્દામાં આવશે ભાઈ. હવે જે મુદ્દો લેવાનો છે ને આપણે, એ બધું બીજામાં આવશે. બરાબર, એ વર્ણોના ઉચ્ચારણના પ્રયત્નો છે. વર્ણોના ઉચ્ચારણ માટેના જે પ્રયત્નો, એમાં બાહ્ય પ્રયત્નો જે 11 પ્રકારના છે, એની અંદર એ ઘોષ અઘોષ એ બધું આવશે. પણ આપણે તો આમાં શ્રવણ સંજ્ઞામાં તો આભ્યંતર પ્રયત્નો લેવાના છે. બરાબર, એ પ્રયત્નો આપણે આમાં ગણવાના નથી. એ માત્ર ભાઈ ક્યાંક આંતરિક મુશ્કેલી આવે વર્ણોના ભાઈ શ્રવણ સંજ્ઞા કરતી વખતે, તો એ વખતે એને ધ્યાનમાં લેવાના. બાકી તો આભ્યંતર પ્રયત્નો જ ધ્યાનમાં લેવાના છે. એ 4 પ્રકારના છે: સ્પૃષ્ટ, ઈશત સ્પૃષ્ટ, વિવૃત અને સમૃદ્ધ. આ 4 બે આભ્યંતર પ્રયત્નો છે. ચલો, બીજા કોઈને પ્રશ્ન? તો ટીવાયમાં છે ને, હવે આપણે શિવસૂત્રો આપેલા છે, માહેશ્વર સૂત્રો, જેને આપણે અક્ષર સમામનાય કહીએ છીએ, વર્ણ સમામનાય કહીએ છીએ, ઉપદેશ કહીએ છીએ. એમાં શરૂઆતના જે સૂત્રો છે, કેટલા? 4. એની અંદર સ્વરોની વાત છે. ઐવુણ, રુલરૂક, એઓંગ અને અયૌચ, ત્યાં સુધીમાં બધા સ્વરો આવી જાય છે. અને પાછળના જે